નમસ્કાર, સ્વાગત છે તમારું મારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં. મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઘરમાં આ જગ્યાએ રાખો મોરપીંછ. લક્ષ્મીનો વાસ થશે, સુખ સમૃદ્ધિ થશે, ધનનો વરસાદ થશે. હિન્દુ ધર્મમાં મોરના પીછાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. તેને ઘરમાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ, તમને જણાવીએ કે ઘરમાં મોરપીંછ કયા રાખવાથી શુભ ફળ મળે છે. જ્યોતિષ એ હિન્દુ ધર્મ સાથે સંબંધિત ખૂબ જ મહત્વપૂર્ણ વિજ્ઞાન છે. આના દ્વારા વ્યક્તિ હંમેશા તેના જીવન અને ભવિષ્ય વિશે માહિતી એકઠી કરવાનું કામ કરે છે. જ્યારે પણ કોઈના વ્યક્તિ તેના જીવન વિશે કંઈક જાણવા માંગે છે, તેથી તે ગ્રહ અને નક્ષત્રની સ્થિતિના આધારે બધું જ જાણી શકે છે. ગ્રહો અને નક્ષત્રો વ્યક્તિના જીવન વિશેની દરેક માહિતી આપવાનું કામ કરે છે, જે તે જાણવા માંગે છે. જો કોઈ વ્યક્તિ કોઈ પણ સમસ્યાનું સમાધાન શોધવા માંગે છે, તો તે જ્યોતિષની મદદ લે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને અપનાવીને વ્યક્તિ પોતાના જીવનમાં આવતી સમસ્યાઓથી સરળતાથી છુટકારો મેળવી શકે છે. આજે અમે તમને જ્યોતિષમાં દર્શાવેલા મોરપીંછના ઉપાય વિશે જણાવીશું, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મોરનું પીછું શુભ છે. હિન્દુ ધર્મમાં મોરના પીછાને ખૂબ જ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે, તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરી અને કોમેન્ટમાં લક્ષ્મી જરૂર લખી દેજો, કે જેથી કરીને મા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે. તો મિત્રો, ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે ખૂબ જ મહેનત કરીએ છીએ, તેમ છતાં પણ આપણી પાસે પૈસા નથી બચતા. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આપણે ધંધામાં ખૂબ જ મહેનત કરી હોય તો પણ આપણા પૈસા ડૂબી જ જતા હોય છે. આ બધા પાછળ કેટલાક કારણો ચોક્કસ જોવા મળે છે. મિત્રો, તે જાણીને તમે પણ ચોંકી જશો કે શું એની પાછળના કારણો. વાસ્તુ અનુસાર આવા ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે, જે તમને આર્થિક સંકટમાંથી બહાર કાઢી શકે છે. મિત્રો, ખાસ કરીને પૈસા સંબંધિત વાસ્તુ નિયમો છે, જેના વિશે જાણીને તમને આર્થિક તંગીથી બચાવી શકાય છે. આ નિયમોમાં પૈસાની સલામતી અને લેવડ દેવડને લગતા નિયમો સમજાવવામાં આવ્યા છે. આવો જાણીએ પૈસા સાથે જોડાયેલા નિયમો. તો મિત્રો, પૈસાની અછતને દૂર કરવા માટે લોકો ઘણા ઉપાય કરે છે. વાસ્તુશાસ્ત્રમાં આવા ઘણા ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે, જેના ઉપયોગ કરીને તમે ઘરની આર્થિક તંગી દૂર કરી શકો છો. મિત્રો, ઉદાહરણ તરીકે ઘણા લોકો આર્થિક લાભ માટે કુમકુમ, પલાળેલા ચોખા અથવા લાલ રંગનું નાનું કપડું પોતાના પર્સમાં રાખે છે. જો તમે પણ આર્થિક લાભ મેળવવા માંગો છો, તો વાસ્તુશાસ્ત્ર અનુસાર પૈસા સાથે જોડાયેલા નિયમો ચોક્કસ જાણો. મિત્રો, જેમ કે પૈસા મેળવવા માટે તમારે કઈ દિશા તિજોરીમાં રાખવી જોઈએ, આવો તમને જણાવીએ કે પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જય માં લક્ષ્મી કૃપા તમારી ઉપર સદા બની રહેશે. તો ચાલો જાણીએ. તો મિત્રો, પર્સમાં મોરનું પીછું ન રાખવું જોઈએ. ઘણા લોકો પૈસા વધારવા માટે મોરનું પીછું પોતાના પર્સમાં રાખે છે, જ્યારે મોરના પીછા ક્યારેય પણ પર્સમાં ન રાખવા જોઈએ. મિત્રો, પર્સમાં મોરના પીછા રાખવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, કારણ કે મોરના પીછાને કોઈ પણ બંધ જગ્યાએ ન રાખવા જોઈએ. મોરના પીછાને હંમેશા ખુલ્લી જગ્યાએ જ રાખવા જોઈએ. પર્સમાં મોરનું પીછું રાખવાથી આર્થિક નુકસાન થાય છે. વાસ્તવમાં તે ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંબંધિત છે. તેને ઘરમાં રાખવું શુભ માનવામાં આવે છે. તેના અનેક રીતે ફાયદા છે. તો આવો આજે અમને તમે જણાવીએ કે ઘરમાં કઈ જગ્યા પર મોરપીછા રહેવાથી સુખ સમૃદ્ધિ આવશે. ભારતીય સંસ્કૃતિમાં મોરપીછાને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણના મસ્તકને શોભાવતું મોરપીંછ માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ મહત્વનું નથી, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં પણ તેનું વિશેષ મહત્વ છે. આ પીછા નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને ઘરમાં સકારાત્મક ફેલાવે છે. તેને ઘરની યોગ્ય જગ્યાએ એની દિશામાં રાખવાથી ધનની દેવી લક્ષ્મી અને ધનના દેવતા કુબેર પ્રસન્ન થાય છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે ઘરના પીછા મોરનું ક્યાં રાખવું જોઈએ, જેથી ભગવાન કુબેર પ્રસન્ન થાય અને ધન અને સમૃદ્ધિ આવે. મોરપંખનું જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ છે. જો વ્યક્તિ ઘરમાં યોગ્ય દિશા અને એક જગ્યાએ પર મોરપંખ રાખે છે, તો તેની કિસ્મત ચમકી જાય છે. તેને નવગ્રહનું પ્રતીક કહેવામાં આવે છે. કહેવાય છે કે તેને ઘરમાં રાખવાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. હિન્દુ ધર્મમાં મોરપંખને ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ભગવાન કૃષ્ણ પણ પોતાના મુંગટમાં મોરના પીછા પહેરતા હતા. તેમને મોરપીછા ખૂબ જ પ્રિય હતા. વાસ્તુશાસ્ત્રમાં પણ મોરપીંછ ખૂબ જ શુભ ફળ આપનારું માનવામાં આવે છે. ઘરમાં મોરપંખ રાખવાથી દેવતાઓ અને નવગ્રહોનો પણ વાસ થાય છે. આ કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી અને સકારાત્મક ઉર્જા ઘરમાં રહે છે. ઘરમાં મોરપંખ રાખવાથી આવનારી તમામ સમસ્યાઓ દૂર થાય છે. ઘરમાં મોરપંખ રાખવાથી સુખ શાંતિ બની રહે છે. મોરપંખ ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં રાખવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બની રહે છે. મોરપંખને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જાનો વાસ નથી થતો. તેનાથી સકારાત્મક ઉર્જા આવવા લાગે છે. જે વ્યક્તિની રાશિમાં રાહુ દોષ હોય તેમણે પોતાના ખિસ્સામાં કે ડાયરીમાં મોરપંખ રાખવો જોઈએ. આમ કરવાથી રાહુ દોષ દૂર થઈ જાય છે અને કોઈ પણ કામમાં કોઈ મુશ્કેલી નથી આવતી. જો કોઈ વ્યક્તિ મોટાભાગે ખરાબ સપના જુએ છે તો માથા પર મોરપંખને રાખવાથી ખરાબ સપના આવવાનું બંધ થઈ જશે. મોરપંખને ઘરના દક્ષિણ પૂર્વી સ્થાનમાં રાખવાથી ઘરમાં હંમેશા બરકત થાય છે. એવામાં ક્યારેક પણ ધનની કમી નથી થતી. પૂજા રૂમમાં રાખવા જોઈએ. પૂજા રૂમને ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. અહીં મોરપીંછા રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને સુખ શાંતિ જળવાઈ રહે છે. મંદિરમાં મુખ્ય દેવતાની સામે અથવા ધનની દેવી લક્ષ્મીની મૂર્તિની પાછળ મોરનું પીછું મૂકો. આમ કરવાથી ઘરમાં પૈસાની કમી નથી રહેતી. જો તમે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માંગો છો તો તમારે પૂજા રૂમમાં મોરના પીછા રાખવા જોઈએ. આમ કરવાથી ઘરમાં હંમેશા ખુશીઓ ભરેલી રહે છે. જે ઘર પૂજા રૂમમાં મોરનું પીછું હોય ત્યાં ક્યારેય પૈસાની કમી નથી હોતી. તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે. ક્યાં રાખવું જોઈએ? તમારે પૂજા રૂમમાં દેવી લક્ષ્મીની મૂર્તિ પાસે મોરના પીછા રાખવા જોઈએ. જો તમે દેવી લક્ષ્મી મૂર્તિ પાસે રાખો છો તો મોર પીછાને લગાવો છો તો તમને જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે. મોરપીંછ દિવાળીના દિવસે મોરપીંછ પણ લાવવા આવી શકે છે. મોરપીંછને ઘરના મુખ્ય દરવાજા પર લગાવવા જોઈએ અને આવું કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સલામતી આવે છે. જે વ્યક્તિ પોતાના ઘરની તિજોરીમાં મોરપીંછા રાખે છે તેના ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે. વાસ્તવમાં આપણે આપણા પૈસા આપણા કબાટમાં અથવા સલામતમાં રાખીએ છીએ. આવી સ્થિતિમાં જો અહીં મોરનું પીછું રાખવામાં આવે તો ધનમાં વધારો થાય છે. પ્રવેશદ્વાર: જો તમે ઈચ્છો છો કે તમારું ઘર હંમેશા સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિથી ભરેલું રહે તો તમારે પ્રવેશદ્વાર પાસે મોરના પીછા લગાવવા જોઈએ. સકારાત્મક ઉર્જાનો સંચાર થવાથી ઘરના લોકોના તમામ કામ પૂર્ણ થવા લાગે છે. ઘરમાં સુખ શાંતિ રહે છે. કોઈ પણ પ્રકારનો ઝઘડો થતો નથી. આ ઉપાય પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધારવાનું કામ કરે છે. તો મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.